ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા ઉપલેટામાં ચૂંટણીના પડઘમ શરૂ. ઉપલેટા નગરપાલિકાના 9 વોર્ડની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોને ફોર્મ વિતરણ કરાયા બાદ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. 9 વોર્ડના 36 સભ્યો સામે મહિલાઓ અને પુરુષો દ્વારા કુલ 161 જેટલા ઉમેદવાર દાવેદાર સભ્યોની સેન્સ લેવાઈ. મોટી સંખ્યામાં ઉમેદવારી પત્ર ભરવા માટે ભાજપ કાર્યકરોનો રાપડો ફાટ્યો. પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવિયાની મધ્યસ્થ કાર્યાલય ગોરસ ખાતે 3 ચૂંટણી પ્રભારીઓ બાબુભાઈ જેબલિયા, રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી વસુબેન ત્રિવેદી, માજી કેબિનેટ મંત્રી સુરેશભાઈ ગોધાણી, બોટાદ જિલ્લા અધ્યક્ષ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. આગામી તારીખ 2 ફેબ્રુઆરીના રોજ ફોર્મ ચકાસણી થશે, જ્યારે તારીખ 3 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારોના ફોર્મ ભરાશે. રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા. આજરોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રદેશ નિરીક્ષકો માન્ય શ્રી બાબુભાઈ જેબલિયા, રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી છે, માન્ય શ્રી વસુબેન ત્રિવેદી, માજી કેબિનેટ મંત્રી છે, અને માન્ય શ્રી સુરેશભાઈ ગોધાણી કે જે બોટાદના જિલ્લા અધ્યક્ષની જવાબદારી સંભાળે છે. આ ત્રણેય નિરીક્ષકશ્રીઓ આજે ઉપલેટા મુકામે ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ઉમેદવારી માટેની સેન્સની પ્રક્રિયા માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી અહીંયા મધ્યસ્થ જે કાર્યાલય છે, આપણા સાંસદશ્રીનું મધ્યસ્થ કાર્યાલય છે, એ મુકામે સેન્સ પ્રક્રિયા માટે આવેલા. આજે અલગ પ્રકારનો ઉત્સાહ ઉપલેટાના કાર્યકર્તામાં જોવા મળે છે. 161 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી છે. 9 વોર્ડ અને 36 સીટ માટે 161 ઉમેદવારોએ દાવેદારી રજૂ કરી છે. અને દરેકને એક જ વાત છે કે જે કોઈને ટિકિટ મળે, હવે એક સાથે મળી અને તમામ ઉમેદવારોને વિજેતા બનાવીશું.